વારે વારે ગળું પકડાઈ જાય છે, જમવાની અંદર તકલીફ પડતી હોય છે, પાણી પીવામાં પણ તકલીફ પડતી હોય, તો હા, આ હોઈ શકે છે તમારા કાકડાની અંદર સૂજન. આપણા કાકડા છે એ પ્રાથમિક રક્ષક તરીકે રોલ ભજવતા હોય છે, પરંતુ જ્યારે કોઈ અમુક પ્રકારના વાયરસ, બેક્ટેરિયા અથવા તો નાની મોટી એલર્જી એની માથે ચડી જાય છે, એટલે કે એનો મારો વધી જાય છે, ત્યારે આપને આ લક્ષણો જોવા મળતા હોય છે. તો એમની માટે શું કરી શકાય? તમારે મોટા ભાગે જોવા મળતું હોય છે બાળકોમાં, તો એમની માટે તમે ગરમ દૂધમાં થોડીક હળદર નાખીને એમનું રેગ્યુલર સેવન કરાવી શકો છો, અથવા તો બીજું કરાવી શકો છો આદુ લીંબુની ચા, કે જે બહુ ઉત્તમ ગણાય છે. આ જે આદુ લીંબુ છે અથવા તો હળદર છે, આ એન્ટી ઇન્ફ્લામેટરી વર્ક કરે છે, એટલે કે જે વારે વારે જે થાય છે, બરાબર મહિનામાં અગર 6-7 વાર થાય છે, તો એ રિકરન્સી થોડી ઘટાડશે અને મહિનામાં 2-3 વાર થશે. અગર રેગ્યુલર સેવન કરવામાં આવશે તો આ પ્રક્રિયા ધીમે ધીમે ઓછી થવા લાગશે.